જેવી રીતે ભારત અને દુનિયામાં ડાયાબિટીસનો વિકાર ફેલાયેલો છે, લોકો મીઠાઈમાં ખોળનો વિકલ્પ શોધી રહ્યા છે. તેઓ એ પણ જાણવા માગે છે કે શું આવા સમયે મીઠાઈ ખાવાની બંધ કરી દેવી જોઈએ કે પછી તેમની પાસે બીજો કોઈ વિકલ્પ છે. જેવી રીતે ભારત અને દુનિયામાં ડાયાબિટીસનો વિકાર ફેલાયો છે, લોકો મીઠાઈમાં ખાંડનો વિકલ્પ શોધી રહ્યા છે. તેઓ એ પણ જાણવા માગે છે કે શું આવા સમયે મીઠાઈ ખાવાની બંધ કરી દેવી જોઈએ કે પછી તેમની પાસે બીજો કોઈ વિકલ્પ છે. કેટલાય લોકો ખાંડનો વિકલ્પ તરીકે સાકરની ભલામણ કરતા હોય છે, ત્યાં સુધી કે સ્વસ્થ લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેમણે ખાંડને છોડીને સાકર ખાવી જોઈએ. આમ તો ખાંડ અને સાકર મીઠાશ આપવાનું કામ કરે છે. જોવામાં બંનેમાં વધારે ફરક નથી હોતો, પણ બંનેમાં ઘણો તફાવત છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સાકરમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, પણ તેમાં બે પ્રકારની સાકર ખાસ પ્રચલિત છે. એક મિશ્રી ખાસ ક્રિસ્ટલવાળા આકારની હોય છે અને એક જોડાયેલ ક્રિસ્ટલવાળી સાકર હોય છે, જેમાં નાખેલા દોરા સાથે જોડાયેલી હોય છે. ખાંડ અને સાકરમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યાં ખાંડ મિલમાં બને છે અને ઝીણી દાણાદાર હોય છે. આજકાલ તે ચા, પીણાં, મીઠાઈ વગેરેમાં નાખવામાં આવે છે. ખાંડ લગભગ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે, તો વળી સાકર ફક્ત તહેવાર અને પૂજાપાઠ વગેરેમાં પ્રસાદ સુધી સીમિત રહે છે. કેટલાય આયુર્વેદિક ઉપચારમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે, જ્યારે આજકાલ લોકો ઘરેલું ઉપચાર માટે રાખવા લાગ્યા છે. ખાંડ અથવા સાકરને શેરડીમાંથી બનાવવામાં આવે છે. તેના માટે ખાસ મશીનનો ઉપયોગ થાય છે, જેમાં અલગ અલગ રસાયણોની મદદથી શેરડીના રસને રિફાઇન કરવામાં આવે છે. આવી રીતે ખાંડ ફક્ત મિલ અથવા ફેક્ટરીમાં જ તૈયાર થઈ શકે છે. તેમાં રહેલા રસાયણોની મદદથી શેરડીનો રસનો લીલો રંગ ગાયબ થઈ જાય છે અને તૈયાર થયેલી ખાંડ સફેદ થઈ જાય છે. છેલ્લી પ્રક્રિયામાં તેના નાના દાણા તરીકે તૈયાર થાય છે. બાદમાં તેને વેચવામાં આવે છે. તો વળી સાકર બનાવવા માટે શેરડીના રસનું બાષ્પીકરણ થાય છે અને શુગર સિરપને પાણીમાં મિશ્રણ કરીને ક્રિસ્ટલીકરણ કરવામાં આવે છે. બાદમાં તે મિશ્રણને તારની મદદથી ઠંડુ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી અને એટલા માટે સાકરને ખાંડ કરતાં વધારે ફાયદાકારક માનવામાં આવે છે. સાકર બનાવવામાં ઘણી મહેનત લાગે છે. મશીનોની મદદથી બનેલી ખાંડ સરળ રીતે બની જાય છે અને એટલા માટે ખાંડ સાકરની તુલનામાં સસ્તી પણ હોય છે. રસાયણ રહિત હોવાથી સાકર ખાંડની સરખામણીએ વધારે ફાયદાકારક હોય છે. ખાંડ ખાવાથી લોહીમાં શુગર વધી જાય છે, તો વળી સાકર ખાવાથી લોહીમાં શુગર બેકાબૂ થતું નથી, પણ વિટામિન અને મિનરલ્સ પણ આપે છે. સાકરને કેટલાય ઘરેલું ઉપચારમાં ઉપયોગ લેવાય છે. તેને વરિયાળી, ઇલાયચી, માખણ, દૂધ, આંબળા વગેરે સાથે ઉપયોગ કરવાથી અલગ અલગ ફાયદા થાય છે. કહેવાય છે કે એક ગ્લાસ સાકર ખાવાથી ખાંસીમાં આરામ મળી જાય છે. આમ તો ખાંડ શુગર વધારવા માટે ખાસ તો ઓળખાય છે, પણ તેનો અર્થ એવો નથી કે તે ડાયાબિટીસમાં ખાંડનો વિકલ્પ બની જાય છે. જ્યારે વજન વધારવામાં આ ખાંડની સરખામણીએ ભૂમિકા ખૂબ જ ઓછી હોય છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.